વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે દાળ ફ્રાયને પણ ભૂલાવી દે એવી મગની દાળની રીત લઈને આવી છું. મગની દાળ પચવામાં હલકી હોય છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. એ જલ્દી ચડી જતી હોય છે અને ઉનાળામાં ઘણી વખત શાકભાજી મળતા નથી હોતા, ઓછા ભાવતા હોય છે, તો તમે આ મગની દાળ રાઈસ સાથે અને રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો છો. તો મગની દાળ બનાવવા માટે મેં એક નાની વાડકી મગની દાળ લઈ લીધી છે. આ મોગર દાળ લીધી છે અને અત્યારે હું 3 લોકો માટે બનાવી રહી છું. તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમારે મગની દાળ લેવાની. હવે દાળને મેં 2 થી 3 વખત પાણીથી ધોઈ અને ડબલ પાણી ઉમેરી અને 1 કલાક માટે પલળવા માટે મૂકી દીધી છે. હવે દાળ સરસ પલળી ગઈ છે, 1 કલાક થઈ ગયો છે, તો મેં પ્રેશર કુકરમાં દાળ પાણી સાથે જ લઈ લીધી છે અને બીજું મેં થોડુંક પાણી ઉમેરી દીધું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર પણ બાફતી વખતે જ ઉમેરી દઈશું. દાળ પલળેલી છે એટલે એને ચડતા જરા પણ વાર નહીં લાગે. 2 વિસલમાં જ સરસ બફાઈ જશે. તો પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ લગાવી દઈશું. હવે વઘાર કરવા માટે મેં 4 કળી લસણને આ રીતે બારીક કાપી લીધી છે, 1 ડુંગળી અને 2 ટામેટાને પણ એકદમ બારીક ચોપ કરી લીધા છે. હવે દાળ પણ સરસ બફાઈ ગઈ છે. આ દાળને આપણે હેન્ડ બ્લેન્ડર ફેરવવાનું કે વલોણી ફેરવવાની નથી, આ રીતે જ આપણે એને ઉપયોગમાં લેવાની છે. હવે આપણે દાળ વઘારી દઈશું. તો મેં લગભગ 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. આ દાળ તમે ઘીમાં પણ વઘારી શકો છો. હવે અડધી ટીસ્પૂન જીરું અને અડધી ટીસ્પૂન જેટલી મેં રાઈ ઉમેરી દીધી છે. ચપટી હિંગ અને 1 સૂકું લાલ મરચું પણ વઘારમાં ઉમેરી દઈશું. અને જીરું અને રાઈ સરસ ફૂટી જાય પછી આપણે બારીક કાપેલી ડુંગળી, લસણ અને ટામેટાં ઉમેરી દેવાના છે અને તેલ છૂટું થાય ત્યાં સુધી એને સાતરીશું. તો લગભગ 4 થી 5 મિનિટમાં એ સરસ સંતળાઈ જશે. તો આ રીતે મેં મિક્સ કરી દીધું છે અને ઢાંકણ ઢાંકી અને એને ચડવા દઈશું. તો 4 થી 5 મિનિટ પછી બધું સરસ સંતળાઈ ગયું છે. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં થોડુંક પાણી ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે એમાં મસાલા કરી દઈશું. તો મસાલા પણ કરી દઈશું. તો લગભગ 1 ટીસ્પૂન જેટલું મેં લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર. બીજા કોઈ જ મસાલા આપણે ઉમેરવાના નથી. તમે લાલ મરચાંને બદલે લીલું મરચું પણ લઈ શકો છો. બધું સરસ રીતે મિક્સ કરી અને બાફેલી દાળ પણ ઉમેરી અને લગભગ 8 થી 10 મિનિટ ધીમા ગેસે આપણે દાળને ઉકળવા દઈશું. 1 મિનિટ મેં આ રીતે મસાલા સાથે ગ્રેવીને સાંતળી દીધી છે અને હવે આપણે દાળ ઉમેરી દઈશું. તમે આ રીતે દાળ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી બને છે. અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ને 1 ગ્લાસ જેટલું મેં બીજું પાણી ઉમેરી દીધું છે. તમારે દાળની કન્સિસ્ટન્સી જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું. હવે ધીમા ગેસે મેં લગભગ 8 થી 9 મિનિટ ઉકળવા દીધું છે. દાળ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. તો હવે છેલ્લે બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું. તો એકદમ ટેસ્ટી એવી મગની દાળ તડકા બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગરમા ગરમ એને સર્વ કરી દઈશું. તમે આ મગની દાળ તડકા રોટલી, ભાખરી અને રાઈસ સાથે ખાઈ શકો છો.